આજે આપણે પાછા રમવા હેલો ગાઈઝ આજે આપણે પાછા રમવાના ઇન્ડિયન બાઇક 3D અને આપણે આજે એક્સપ્લોર કરવા જઈશું આપણું નવું ઘર જૂનું ઘર આપણે એટલે નવું ઘર લીધું ખબર નથી હા નવું ઘર લીધું ગાઈસ આપણે બસ ત્યાં આપણે જવાનું છે આપણી જી વેગન ડિફેન્ડર કાર લઈને જોઈ શકો છો એ તો કઈ જાય આપણી આપણે ગાડી હમણાં જવાના 1.5 લાખની ગાડી આવી એ 2 કરોડની હો 1.5 લાખ હા એ ગમે સાચું હે ભાઈ એ બે કઈ નહીં એમ આપણે હવે જવાના છીએ એરપોર્ટ નવા ઘરે મને એનો એરિયો નથી ખબર ક્યાં હે હવે આપણે ફૂલ સ્પીડમાં મેપમાં આપણે જોઈ છીએ હવે આપણે ફૂલ સ્પીડમાં જવાનું છે તો હમણાં આપણે જવાના છીએ અહીંયા ક્યાંક આપણું જૂનું ઘર પણ છે નવું ઘર નથી ખબર ક્યાં છે ઓલું લાગે છે ગાઈસ આપણે એ તો જૂનું ઘર છે યાર ઈ તો જૂનું ઘર છે ભાઈ મેં શોર્ટ્સમાં જોયું હતું જૂનું ઘર મને જૂના ઘરમાં મજા આવતી ત્યાં એક નંબર જૂનું ઘર હતું સાચી વાત હા ગાઈસ જૂના ઘરે કઈ ઘટે જ નહીં એવું હા નવું ઘર આપણી જી ઓય બાપા જી વેગન આપણી જી વેગન પણ એ ભાઈ આ જો આવી ગયું ઘર આવી ગયું ઓટોમેટિકલી ઓટોમેટિક દરવાજો ખુલે ભાઈ આપણું નવું ઘર પણ જોજો તમે દરવાજો ખુલે એટલે આપણે નવું જોજો ઓટોમેટિક દરવાજો નવું ઘરે 2 કરોડ 5 કરોડ નું બને 5 કરોડનું તો કમસે કમ આવી ગયું ઓલું ખબર એમાં નવું નીકળ્યું ઇન્ડિયન બાઇક ડ્રાઇવિંગમાં ચાલી ને એલા ખબર નહીં એ કદાચ એડિટિંગ કરેલું છે મેં વિડીયો આ જો નવું ઘરમાં દેખાય છે કેવું સારું આ સ્વિમિંગ પુલ છે સારું સ્વિમિંગ પુલ જતો આવું સ્વિમિંગ પુલ કેવું મસ્તીનું છે તરવા જેવું છે મજા પૂગે પણ તરવાનો મોડ નથી આવતો ભાઈ આપણે આયા રહેવા આવશું તો આપણે હજી આપણે આયા સામાન નથી ગોઠવ્યો પછી હા એકદમ મસ્ત પેઇન્ટિંગ સિંહ વાળી અહીંયા રહી જોઈ શકો છો અને એક મસ્ત બેહવાનો રૂમ છે સોફા બોફા બધું પાથરેલું છે એક મસ્ત ઝાડવું પણ છે અહીંયા એક સોફા છે 2 સોફા મસ્ત એકદમ કોટનના 2 કરોડના એવા તો ભાઈબંધો આ ચેનલ ખાલી ગુજરાતીમાં જ ઇન્ડિયન બાઇકના વિડીયો મૂકે છે તેથી એક લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું બને જ છે અમારા પ્રિય ભાઈબંધો એક સબસ્ક્રાઈબ અને એક લાઇક કરજો અમારા મહેનત હાટું પ્લીઝ હા યાર આ તો વાત તો સાચી કીધી પણ યાર કોઈ છે જ નહીં આપણી જેવું લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવા વાળું ચેનલમાં કોક તો હશે તમ તારે એવું કોઈ નહીં બધા લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરે બધા સબસ્ક્રાઈબર છે બધા સબસ્ક્રાઈબર આપણી કંઈ એવું નથી હા એમ બહુ મસ્ત રૂમ હે કેનો હે ખબર નથી પ્લીઝ વિડીયો સ્કીપ અહીંયા બેડરૂમ છે અહીંયા મસ્ત એસી છે આપણી અહીંયા એસી 18 ઉપર છે અહીંયા મસ્ત પંખો એક મસ્ત અહીંયા પેઇન્ટિંગ બહુ મસ્ત છે કા ભાઈ હા મનાલીની મસ્ત હે અહીંયા ટીવી હે અહીંયા એકદમ મસ્ત વ્યૂ આવે અહીંયાથી જોતા ડાયનોસર પણ આટો મારી આવો તો ડાયનોસર તો આપણે પછી વારા એપિસોડમાં આવવાનું આપણે અહીંયા શું કહેવાય ગેમિંગ રૂમ છે ગેમિંગ રૂમ અહીંયા ગેમિંગ ના ઓફિસ છે આપણી હા કમ્પ્યુટર આ ઓફિસ આપણું પીસી અને અહીંયા આપણું બેડરૂમ ધાબા ઉપર જવાય ના ધાબા પર નથી જવાતું અહીંયા આપણું ઇલેક્ટ્રોનિક ડસ્ટબિન વાહ સો બ્યુટીફુલ જોઈ શકો છો તમે હા અહીંયા તમે બધી ઇન્ડિયન બાઇકમાં અમારી ચેનલમાં ગુજરાતીમાં આવે છે બાકી એકાય નહીં મળે બાકી ગુજરાતી લોકો હાટું અમે સ્પેશિયલ ચેનલ બનાવી છે બાકી તમને સ્કીપ મત કરી દેતા સ્કીપ અને ઇગ્નોર ન કરતા બસ ખાલી જોઈ લેજો હા હમણાં પાર્કિંગ આપણું પાછળ હે ન્યાય જવું હે પાર્કિંગ નથી તું અત્યારે ઓલ પણ હે ને ક્યાં જવું હવે આપણે પાછા ઘરે થોડોક આરામ કરી લઈએ પછી બીજા એપિસોડ જોવા જવી અહીંથી આમ વળાકોળ પાછળ આપણે જોતા જ આવી મસ્ત એકદમ ગાડી આપણી ઉપર ગાડીમાં બેન નીકળતો કા બીજી એક ગાડી લઈ લે ઓલી બીજી ગાડી પાછા કે નહીં જાય બીજી ગાડીમાં લેવાની આપણે આજ ગાડીમાં રખડવાનું તો હાલો આપણે હવે જવું અને છીએ પાછા ઘરે દરવાજા તૂટી ગયા છે ગાડીના એટલે કહું નવી ગઈ લો એ આપણે કાલ લેવાની હે ઈ અત્યારે ગાર્ડ આપણે સર્વિસ કરાવી લેવાની હા ગાર્ડ આપણી સર્વિસ કરી લે ગાર્ડ એ ભાઈ આવું જોઈએ હાલતું રહેતું હોય અમારે
આમાં મસ્તી ને એવું બધું હોય. હા તમે આપણે કાંઈ પાછા જૂના ઘરે તમે કાંઈ ગલત નહીં સમજતા. હા અમે કઈ પાછા જૂના ઘરે જવા નહીં. આપણું જૂનું ઘર, આપણું યાદનું, આપણે યાદનું ઘર રહ્યું આપણું. એ બાજુ ની ઓલી બાજુ જૂના ઘરે નહીં આપણે જૂના ઘરે એટલે ન્યાય અત્યારના ઘરે જવાનું. નહીં નહીં, એ જૂના ઘરે ન્યાય હા મસ્ત તો હાલો જૂના ઘરે જઈએ હાલો. ન્યાય મસ્તની ગાડી હોય પડેલી. પછી આપણે જ્યારે અમને આ રહેતા હતા ને તઈ પડી હતી. અત્યારે નથી હોતી જે બાઇક હોતી કા ભાઈ હા તે આપણે જૂના એપિસોડમાં. ત્યારે કેવી મજા આવતી. હા બાઇકમાં ફરવાની. હા હવે આપણે પાછા જૂના ઘરે બધું એક્સપ્લોર કરી લેવું, બધું જોઈ લેવું કેવું આપણો જે કેવું આમાં જૂના. સામાન છે આપણું બધું. અહીંયા તો મસ્તીનું રૂમ એ શું કામ આપણે અહીંયા હુતા અને એવું બધું કરતા. આપણું સ્વિમિંગ પુલ. હા એ મસ્ત સ્વિમિંગ પુલ આપ્યું છે ઓલા જેવું જ છે પણ થોડુંક વધારે જ નાનું સ્વિમિંગ પુલ છે. આમાં પાણી નથી ભર્યું ગાય, કેમ કે આપણે કાઢી લીધું બધું. અહીંયા મસ્ત બેડરૂમ તો નીચે જ આપી દીધો. અહીંયા ટીવી છે ઓલા જેવી જ પેઇન્ટિંગ છે અહીંયા તો. અહીંયા કબાટ છે. કબાટ ખાલી અલગ છે, તમે જોઈ શકો છો. અહીંયા બેડરૂમ છે એક. અહીંયા મસ્ત શું કહેવાય ચટાઈ છે. ચટાઈ. અને અહીંયા બારી હોત ને મસ્ત. એસી કેટલા ઉપર 18 ઉપર, ઓલું એસી 18 ઉપર હતું. હાલો અહીંયા આપણું ઓફિસ રૂમ. આ એસી નોખડીને આપણો નવા ઘર પેલો જૂનું એપિસોડ હાલ જૂનું ઓલું ઘર. હા જૂનું ઓફિસ. અને આપણે ઉપર જીમ ને એવું બધું છે. હા અને અહીંયા અહીંયા રૂમ આપેલો હે, ખબર નહીં કેનો રૂમ હે. આપણે હમણાં તો હવે આપણે ઉપર જઈએ છીએ. અહીંયા આપણું જે ડાઇનિંગ ટેબલ છે. અહીંયા આપણે સોફા એ જ્યાં મહેમાન આવે ત્યારે આપણે આમાં જ વાત કરતા હોઈએ. પછી અહીંયા બાથટબ અને અહીંયા ટોયલેટ દેખાય. આ શું કામ આપ્યું હે લે? આ શું કામ આપ્યું? આ ટીશ્યુ પેપર. એ ચૂપ રે ની તું. હવે સામે એક મસ્ત દરવાજો હે. મસ્ત દરવાજો. મસ્ત દરવાજો હાલો ઉખાડી લેવી. હા રૂમ કાંક અલગ જ આપેલા. કિચન હે કાલા કિચન. બધી યાદ હોય. ભૂલી ગયા સાચી વાત બધું ભૂલી ગયા. ઓલા કિચન મસ્તીનું હતું. ઓન્યાનું આપણું કેવું ખાવાનું બનાવતા આપણે. હા જૂના એપિસોડમાં. હા અહીંયા ગેલેરી. આપણે એકવાર બર્ગર બનાવવાની કોશિશ કરી હતી. ચૂપ. શું કહેવાય અહીંયા ગેલેરી હે. ગેલેરી હે એક અહીંયા મસ્તીની. અહીંયાથી આપણે આખા સિટીનો વ્યૂ. અરે યાર ગેલેરી ભૂલી ગયું કેમ આમ ગેલેરીમાં રહેવાનું. આપણો બંધો નૂબ થઈ ગયો. હું ઓલા ઘરની આદત છે ને એટલે આ ઘરમાં મજા નહીં યાર. અને આમાં આપણે હમણાં જોઈ શકીએ ગેલેરીમાં પાછા આવી ગયા. અહીંયાથી અમે તો આખા ચા પીતા પીતા આખા સિટીનો વ્યૂ લેતા અને આખા મજા કરતા આખી સિટીનો સવારમાં ઊભા રહી. અહીંયા બીજો કોઈક રૂમ આપેલો છે. અહીંયા ગેલેરી છે મસ્ત. અહીંયા પાછળથી અમને અહીંયા એરપોર્ટનો વ્યૂ મળતો. એરપોર્ટનો મસ્ત વ્યૂ મળતો. અહીંયા નીચે પાર્કિંગ છે. અહીંયા મસ્ત બધું વ્યૂ જોવાવાળું છે. આ ગાન ક્યાં ખુલી અહીંયા? કોણ ટપકાવાનું વિચાર લાગે. હાલો હવે આપણે પાછા નીચે આપણા ઘરે આરામ કરવા જઈએ કારણ કે બહુ બધું એક્સપ્લોર કરી લીધું. ભાઈ સોરી ભાઈ ભૂલી જાઓ. હમણાં મૂકું ઉભા રહ્યો. હમણાં ઘરે છે મૂકું ઉભા રહ્યો. તમે મારા પપ્પા ઉભા રહ્યો 2 મિનિટ ખાલી. 2 મિનિટ પપ્પા ખાલી 2 મિનિટ ખાલી. હમણાં 2 મિનિટ. હમણાં ઘરે જઈને મૂક દઉં. હમણાં ઘડીક 2 મિનિટ ખાલી. એ પપ્પા ઘડીકમાં રમાયો ને. તારા બધા સબસ્ક્રાઈબરને કહી દે કે લાઈક નહીં કરતા. પપ્પા હું કેવો બધા સબસ્ક્રાઈબરને કયો લાઈક કરે એવું કે તો પ્લીઝ हमारी वीडियो को लाइक कर देना. હા પપ્પા આમ કહેવાનું.
हाँ ड्रिफ्ट सब्सक्राइब भी कर देना, इतनी मेहनत करता है हमारा लड़का। हाँ सही बात है पापा, आप सबको जोश दो ऐसा। जल्दी घर जा, अब तेरी धुलाई करना है बेड। नहीं पापा, धुलाई मत करना। चल जल्दी जा। नहीं नहीं, धुलाई मत करना। हो चुके, इतनी स्पीड में जा, तेरी धुलाई तो आज पक्की है बे। नहीं 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 पापा, धुलाई मत करना। पापा गाड़ी घरी गई। अबे मुझ फोन पापा गाड़ी खूब आ गया। फोन पापा उबारियो मत, गाड़ी बाहर कटवी। गाड़ी मारी हलवाई गई। मारी गाड़ी हलवाई गई। मम्मी रे तो घर में अंदर आ जा। या बाबा, इसको मस्त स्विमिंग पूल। एल्विस भाई मम्मी रे भाई निकल फटाफटी, ऊपर बैठ गई है, ऊपर નથી થતું, બહાર જ નથી નીકળાતું બાપા। बैठ लेना। હવે બહાર નથી નીકળાતું। હા બાપા, બહાર નીકળી ગયો જલ્દી। હલો હલો, હવે અમે જાવી પપ્પા, ઘડીક 2 મિનિટ પપ્પા, 2 મિનિટ। હવે ઘડીક અમે જાવી। હવે આપણે થોડોક બહુ એક્સપ્લોર કરી લીધું, એટલે હવે આપણે બેડરૂમમાં થોડોક આરામ કરીને પાછો નવો એપિસોડ મૂકશું। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે હવે નવી ચેનલ ખોલીએ। જો તમારે સારો લાગે વિડીયો તો ગુજરાતીની આ એક જ ચેનલ ઇન્ડિયન બાય 3D ને, એટલે તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। પછીના એપિસોડ તો બાય બાય, એ પછીના એપિસોડમાં મળવી। હાલો।